નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 27 એપ્રિલ 2026થી 3 મે 2026 સુધીની આગાહી કરવામાં આવી છે। તો આ તારીખો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે, સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલ જણાવે છે કે ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન અત્યારે નોર્મલથી 2 થી 4 ડિગ્રી જેટલું વધુ જોવા મળી રહ્યું છે, જેમાં અમદાવાદનું તાપમાન ગઈકાલે આપણે 44.8 ડિગ્રી જેટલું નોંધાયું હતું, જે નોર્મલથી 3.2 ડિગ્રી વધુ છે। તેમ છતાં પણ આ હીટવેવ તરીકે ગણાતું નથી, કારણ કે અમદાવાદનું નોર્મલ તાપમાન 26 એપ્રિલથી 41.6 ડિગ્રી થયું છે। ત્યારે ગઈકાલના તાપમાનના આંકડા જોઈએ તો રાજકોટમાં 44.4 ડિગ્રી, ડીસામાં 42.8 ડિગ્રી, અમરેલીમાં 44.5, અમદાવાદમાં 44.8, વડોદરામાં 43 ડિગ્રી, ભુજમાં 43.8 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે, જે નોર્મલથી વધુ જોવા મળી રહ્યું છે। ત્યારે જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા 27 એપ્રિલથી લઈને 3 મે 2026 સુધીની સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છની આગાહી કરતા જણાવે છે કે આગાહીના સમયગાળા દરમિયાન પવનો છે તે મુખ્યત્વે પશ્ચિમી રહેશે। પવનની ઝડપ 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને ઝાટકાના પવનો 25 થી 35 કિલોમીટરના રહેશે। અને મોટા ભાગના દિવસોમાં આકાશ છે તે ચોખ્ખું રહેશે। તેઓ જણાવે છે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં 44.5 ડિગ્રીથી 41.5 ડિગ્રી જેટલું તાપમાન નોર્મલ ગણાય। ત્યારે આગાહીના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના ગરમ સેન્ટરો છે તેમાં 41 ડિગ્રીથી 44 ડિગ્રીની રેન્જમાં તાપમાન રહેવાની શક્યતાઓ છે। અને આગાહી સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીથી 3 ડિગ્રીની વધઘટ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। તો મતલબ કે જે ગરમીનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે તે હજી પણ ચાલુ રહે તે પ્રકારના સંકેત અશોકભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યા છે।